મોરબીની અંદર હાલ એક દુઃખદ ઘટના બની છે. એક પરિવાર દ્વારા સામૂહિક જીવન ટૂંકાવવામાં આવ્યું છે. મળતી વિગત મુજબ મોરબી રવાપર પર આવેલ ચક્કિયા હનુમાન મંદિર પાસે રોયલ પેલેસની અંદર રહેતા હાર્ડવેરના વેપારી દ્વારા પોતાને અને પોતાની પત્ની સાથે બાળક સાથે આત્મહત્યા કરી હોવાની જાણવા મળેલ છે. તેમનું નામ હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, બેનનું નામ વર્ષાબેન તેમજ પુત્રનું નામ હર્ષ. તમામે પરિવારે એક સાથે જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ મોરબી એ ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ એસપી રાહુલ ત્રિપાઠી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. જી આજરોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી કે એક જ પરિવારના 3 સભ્યો, જેમાં હરેશભાઈ, એના પત્ની અને એના દીકરો, આ ત્રણે આપઘાત કરીને અને પોતાના ફ્લેટના અંદર એ મૃત હાલતમાં મળ્યા છે. એ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અત્યારે જગ્યા ઉપર આવીને અને આગળના જે બોડીના પોસ્ટમોર્ટમ અને બીજા જે પ્રોસિજર છે એ હાથ ધરવામાં આવેલા છે. હાલ એમાં પ્રથમ દૃષ્ટિયા આ સમગ્ર જે બનાવ છે એ આપઘાતનું છે, સુસાઇડના બનાવ છે અને તેમ છતાં એમાં પોલીસ દ્વારા તમામ એંગલની હાલ તપાસ કરી રહેવામાં આવેલી છે. ચોક્કસ કારણ અત્યારે ના કહી શકીએ કે બનાવના કારણ શું હતા, અને જે પ્રમાણે જાહેરાત થઈ છે અને પૂછપરછ દરમિયાન જે વસ્તુ સામે આવી છે, કોઈ જાતના એના અંગત પ્રોબ્લેમ થઈ શકે એના કારણે આખી જે ફેમિલી છે આ પ્રમાણના એવા પગલાં ભર્યા છે. બટ ચોક્કસ કારણ શું છે એ ઇન્વેસ્ટિગેશનમાં બહાર પાડવામાં આવશે. સુસાઇડ નોટ એના જગ્યા ઉપરથી મળવામાં આવેલી છે. એમાં કોઈ જાતના કોઈ આક્ષેપ નથી અને જાતેથી આ પગલાં લીધેલા હોય એવા